ચાલો પીએમ વિશ્વકર્મા યોજનાને સમજીએ, જે ખાસ આપણા કારીગરો અને શિલ્પકારો માટે જ છે. આ યોજના 17 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ. તેનો હેતુ છે કુશળ કારીગરોને આત્મનિર્ભર બનાવવા. આ યોજનાથી કારીગરો પોતાની કળાને એક સફળ બિઝનેસમાં ફેરવી શકે છે. આ એક કેન્દ્રીય યોજના છે જે કારીગરોને સર્વાંગી મદદ પૂરી પાડે છે. સૌથી પહેલાં લાભાર્થીઓને એક સર્ટિફિકેટ અને ખાસ આઈડી કાર્ડ આપીને વિશ્વકર્મા તરીકે ઓળખ અપાય છે. આમાં 2 પ્રકારની ટ્રેનિંગનો સમાવેશ થાય છે, એક બેઝિક અને બીજી એડવાન્સ્ડ. એટલું જ નહીં, ટ્રેનિંગના દરેક દિવસ માટે 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળશે. ટ્રેનિંગ પછી આલુનિક ટૂલકિટ ખરીદવા માટે સીધા 15,000 રૂપિયાની ગ્રાન્ટ પણ મળે છે. અને હા, ધંધો વધારવા માટે કોઈપણ ગેરંટી વગર ખાસ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન પણ મળે છે. લોન 2 ભાગમાં મળે છે. પહેલી લોન ચૂકવ્યા પછી જ બીજી મોટી લોન લઈ શકાય છે. અને સૌથી મહત્વની વાત, આ લોન પર વ્યાજદર ખૂબ જ ઓછો, ફક્ત 5% છે. ટૂંકમાં, આ યોજના કૌશલ્ય વિકાસથી માંડીને આર્થિક મજબૂતી સુધી સંપૂર્ણ સપોર્ટ આપે છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે દર મહિને 100 ટ્રાન્ઝેક્શન સુધી દરેક પર ₹1નું ઇન્સેન્ટિવ છે. તો હવે જોઈએ કે આ યોજનામાં કોણ કોણ જોડાઈ શકે છે. આ યોજના માટેની આ મુખ્ય શરતો છે, જેનું પાલન કરવું જરૂરી છે. આ યોજના દેશભરના 18 જુદા જુદા પારંપરિક કુટુંબ આધારિત વ્યવસાયોને આવરી લે છે. અરજી કરવા માટે લાયક ઉમેદવારોએ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવવી પડશે. અરજીની યોગ્યતા અને પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા માટે 3 સ્તરીય વેરિફિકેશન પ્રક્રિયા હોય છે. આટલું જ નહીં, કારીગરોને નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે જરૂરી માર્કેટિંગ સપોર્ટ પણ મળે છે. પરંપરાગત કળાને આધુનિક સપોર્ટ સાથે જોડીને આ યોજના આપણો સાંસ્કૃતિક વારસો સાચવવામાં મદદ કરે છે. આ કાર્યક્રમ કારીગરોને પોતાનો વ્યવસાય ટકાવવાની સાથે તેને આગળ વધારવાની પણ એક સુવર્ણ તક આપે છે.